શું તમે ઇંગ્લિશને ગુજરાતીમાં સરળતાથી શીખવા ઈચ્છો છો? તમને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવવું છે? ગ્રામરના અટપટા નિયમો સહેલાઈથી ગુજરાતી ભાષામાં શીખવા છે ને? અને વળી સડસડાટ અંગ્રેજી બોલવું તો કોને ના ગમે? તમારા આવા બધા જ પ્રશ્નોનું નિરાકરણ એટલે ઇંગ્લિશ બાય હાર્ટ, વેર યુ લર્ન ઇંગ્લિશ થ્રુ ગુજરાતી. Hi guys, this is Samip Gandhi and I welcome you all to our channel English by Heart. એવું કહેવાય છે ને કે well begun is half done. એટલે જો શરૂઆત સારી થાય ને તો અડધું કામ તો ત્યારે જ પૂર્ણ થઈ ગયું કહેવાય. જો તમે આ ચેનલ પર નવા હોય તો પહેલાં તેને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોનને ટીન કરવાનું ભૂલતા નહીં, એટલે કે અમારા અપડેટના નોટિફિકેશન તમે મેળવી શકો. મિત્રો, સૌથી પહેલાં હું તમને થોડો પરિચય કરાવી દઉં કે આ ચેનલથી લાભ કોને થઈ શકે. તો પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ, વધુ અભ્યાસ માટે વિદેશ જવા ઈચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ, ગૃહિણીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષા આપવા ઈચ્છતા ઉમેદવારો, આ બધાને આ ચેનલનો લાભ થઈ શકશે. આ ચેનલ પર એવા ઘણા બધા ટોપિક્સના મેં આવરી લીધેલ છે અને બીજા નવા વિડીયો અપલોડ થઈ રહ્યા છે. હવે ખાસ વાત કરીએ તો ધોરણ 8 થી 12ના ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ કે જે અંગ્રેજી વિષય શીખવા ઈચ્છે છે એમના માટે નવું શું છે? સો ટેક્સ્ટના દરેકે દરેક યુનિટનું ભાષાંતર, સવાલ જવાબની PDF, ગ્રામરને યાદ રાખવાની એકદમ સરળ પદ્ધતિ, ગ્રામરની અઢળક પ્રેક્ટિસ માટેની PDF, નિયમોની સચોટ સમજણ, ઓનલાઈન ટેસ્ટ અને પેપર સોલ્યુશન, રિવિઝન વિડીયો, ડાઉટ સોલ્યુશન લેક્ચર્સ, એસે, રિપોર્ટ, ઈમેલની ભરપૂર પ્રેક્ટિસ અને જો જરૂર પડે ને તો 1-to-1 માર્ગદર્શન તો ખરું જ. સમજાયું? હવે સ્પોકન ઇંગ્લિશની આપણે વાત કરીએ તો મિત્રો, આજે દરેક વ્યક્તિ અંગ્રેજીમાં વાતચીત કરવા ઈચ્છે છે. વિદ્યાર્થીઓ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે, નોકરિયાત વર્ગ પોતાના ક્ષેત્રમાં પ્રમોશન મેળવવા માટે, જોબ મેળવવા માટેના ઇન્ટરવ્યૂ માટે, ગૃહિણીઓ તેમની કમ્યુનિકેશન સ્કિલ વધારવા માટે, સોસાયટીમાં એક સ્ટેટસ મેળવવા માટે પણ સ્પોકન ઇંગ્લિશ શીખવાની જરૂર છે. સો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને અમે ઘણા બધા ટોપિક્સને આવરી લીધેલ છે, તેમજ નવા ટોપિક્સને અપડેટ કરી રહ્યા છે. તો સ્પોકન ઇંગ્લિશ માટે બેઝિક તમને શું જરૂર પડે છે? સો વોકેબ્યુલરી, શોર્ટ સેન્ટેન્સીસ, બેઝિક ગ્રામર, એડવાન્સ ગ્રામર એન્ડ પબ્લિક સ્પીકિંગ. આ બધું જો શીખી લો ને તો મને નથી લાગતું કે તમે અંગ્રેજી સહેલાઈથી બોલી ના શકો, હે ને? ફ્રેન્ડ્સ, યુ આર હિયર ફોર યોર ઓન બેનિફિટ્સ. આ ચેનલ સાથે જોડાયા પછી તમારે હાર્ડવર્ક તો કરવું જ પડશે. તમને આપવામાં આવેલ ટાસ્ક લખવા પડશે. જેટલી પ્રેક્ટિસ વધુ તેટલા તમે સ્કિલમાં માસ્ટર થાવ છો. કોઈ પણ ક્ષેત્રની જો આપણે વાત કરીએ ને, જેમ કે એક્ટિંગ હોય, સ્પોર્ટ હોય, કુકિંગ, સિંગિંગ, ડાન્સિંગ કે પછી એજ્યુકેશન, જેમાં સફળતા કે નિષ્ફળતા બંને પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ જો પ્રેક્ટિસ કરીએ ને, સો પ્રેક્ટિસ કરીને તમે ચોક્કસ સફળતા હાંસલ કરી શકો છો. સો ફ્રેન્ડ્સ, ઇટ્સ નોટ ધ ટાઈમ ટુ વેઇટ એન્ડ વોચ, બટ ઇટ્સ ટાઈમ ટુ એક્ટ. આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરો કે જેથી અન્ય લોકો પણ આ ચેનલનો લાભ મેળવી શકે. અને જો તમને કોઈ પ્રશ્ન હોય ને તો નીચે દર્શાવેલ વોટ્સઅપ નંબર પર મેસેજ જરૂર કરો. નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં અવશ્ય લખવાના છે, એટલે આજથી જ એક જોરદાર શરૂઆત થઈ જાય. કેમ? ક્યોંકि इंग्लिश को देख देख के नहीं लेकिन लिख लिख के करना है. શું બોલે આપણે? इंग्लिश को देख देख के नहीं लेकिन लिख लिख के करना है. समझ गए? सो डू टेक a very good care of yourself. God bless you. Bye bye.